નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે એક બહુ જૂનું શિવ મંદિર જોવાનું છે કે જે બિલખામાં આવેલું છે. જુનાગઢ જિલ્લાનું જે બિલખા ગામ છે કે જે જુનાગઢથી 21 કિલોમીટર અને અમરેલીથી 75 એટલે કે 75 કિલોમીટર દૂર છે. આ તમે મારી સામે ભક્ત છલૈયા ધામ કે જે બિલખાનું પ્રખ્યાત મંદિર છે, આનંદ આશ્રમની બાજુમાં આવેલું છે. અને આ અમરેલી તરફ જવાનો રસ્તો છે, બગસરા અમરેલી તરફ જવાનો રસ્તો છે. એ તરફથી આપણે જે મંદિર છે એનું નામ છે પીપળેશ્વર મહાદેવ. સુંદર મજાનું એ મંદિર છે. ઘણા ટાઈમથી આપણે ત્યાં જવાનો વિચાર કરતા હતા, પણ આજે આપણે બિલખા આવ્યા છે તો આજે હું તમને સુંદર મજાનું જે પૌરાણિક શિવ મંદિર છે, ખૂબ જૂનું શિવ મંદિર છે, ત્યાં આપણે જઈશું. હું તમને એનો રસ્તો બતાવીશ કે કઈ જગ્યાએથી ત્યાં જવાય છે. જો તમે સંત શ્રી ગોપાલાનંદજી બાપુ પ્રવેશ દ્વાર બિલખા કે જે બિલખા છલૈયા ભક્ત છલૈયા જે ધામ છે તેની બાજુમાં જેનો ગેટ આવેલો છે ને ગેટથી આ તરફ અંદર જવાનું રહે છે, ત્યાં આ મંદિર આવેલું છે. તો આજે આપણે ત્યાં જઈએ અને આ પૌરાણિક મંદિરનો વિડીયો જોવા માટે અમારી સાથે તમે બન્યા રહેજો. આ જે કાચો રસ્તો છે, તમે રસ્તો જોઈ શકો છો. આ જ રસ્તે અંદર જવાનું છે અને ત્યાં આવેલું છે પૌરાણિક શિવ મંદિર કે જે વર્ષો જૂનું છે. અને ત્યાં આપણે જઈએ અને જોઈએ કે શું શું જોવાલાયક છે. અમે તો ક્યારેય ગયા નથી. આજે તમને આ વિડીયો મારફતે પૂરેપૂરું મંદિર બતાવવાનો પ્રયાસ કરીશું. તો વિડીયોમાં બન્યા રહ્યો. આગળ શું શું છે આ રસ્તો જોઉં તમે. રસ્તો ખૂબ સારો છે અત્યાર સુધી. તો આગળ જઈને ખબર પડે કે રસ્તો વધારે ખરાબ છે કે નહીં. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહ્યો. જો આપણે આ રસ્તેથી થોડાક જ 200-300 મીટર ચાલ્યા એટલે સીધું આ મંદિર આવી ગયું છે. આ મંદિરનો એક નાનકડો એવો ગેટ છે. તો હવે આપણે અંદર જઈએ છીએ. પીપળેશ્વર મહાદેવ મંદિર છે, એ કોઈકની માલિકીના જમીનમાં મંદિર બનાવેલું છે. તો આપણે લોકો અંદર જઈ અને મંદિર બહુ જૂનું છે તો આપણે એ લોકો જોઈ તો અમારા વ્લોગમાં બના રહે. તો હવે આપણે ખૂબ જ જૂના જે શિવ મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છે. તો આપણે આ જે અંદરનું જે મંદિર છે, મંદિરનું જે સ્થાપત્ય છે જે ખૂબ જૂનું છે, ત્યાં મંદિર જોઈએ કે હજુ પણ અડીખમમાં મંદિર ઊભું છે. આ શિવ મંદિર જે છે કે જે શિવ મંદિરમાં ઘણા વર્ષો વીતી ગયા અને આ શિવ મંદિર તમે જોઈ શકો છો. અત્યારે તો તમે અહીંયા ગણેશજીની સુંદર મજાની મૂર્તિ અને હનુમાન દાદાની સુંદર મજાની મૂર્તિ પણ અહીંયા તમને જોવા મળે છે. આ શિવ મંદિરની શિવલિંગ તમે જોઈ શકો છો. જય હર હર મહાદેવ ભોળિયાનાથ. અને આ મંદિરની અંદરનો ગર્ભગૃહ છે તે પણ તમે જોઈ શકો છો. અંદર પણ સુંદર મજાનું મેન્ટેન કરીને રાખવામાં આવેલું છે. અત્યારે પણ આ સુંદર મજાનું મંદિર તમે દૂરથી જોવ તો પણ તમને ભવ્ય લાગે છે. મંદિર જોઈ શકો છો. આ મંદિરની બાજુમાં જ પ્રભુનો પીપળો આવેલો છે. સામે આગળ તમને જઈને હું બતાવું પ્રભુનો પીપળો. અને અહીંયા પણ એક સુંદર મજાનું શિવલિંગ આવેલું છે. જે સુંદર મજાનું મંદિર છે તે ભોળાનાથનું જ મંદિર છે. આપણે તે પણ જોઈએ. તો વ્લોગમાં તમે બન્યા રહ્યો. હવે આપણે ત્યાં જઈએ અને આ મંદિરની આજુબાજુનો એરિયો બતાવું તમને. આજુબાજુમાં મંદિરની પાછળની તરફથી આ મંદિર તમે જુઓ. ખૂબ ઐતિહાસિક આ મંદિર છે કે જે ખૂબ જૂનું મંદિર છે. તમે જોઈ શકો છો આ મંદિર ચારે તરફથી. આ મંદિર જો તમે અહીંયા આવવા માંગતા હોય તો આ જમીન જે છે તમે આ જમીન જોશો તે દરબાર શ્રી શિવરાજભાઈની આ જમીન છે. અને અહીંયા તમને આવવા દે છે. જો તમારે દર્શન કરવા હોય તો ખુલ્લું જ છે, ગમે ત્યારે આવી શકો છો તમે સુંદર મજાની આ મંદિરના દર્શન કરવા. અહીંયા પણ એક નાનું એવું મંદિર છે. તો આપણે હવે જે પ્રભુનો પીપળો તરીકે આ જગ્યા ઓળખાય છે તે આપણે જોઈએ. સામે છે તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે ત્યાં જઈએ અને આ શિવલિંગના પણ તમને હમણાં દર્શન કરાવું. તમે મારી પાછળ સુંદર મજાનું શિવ ભગવાનનું મંદિર જોયું, એની બાજુમાં જ સુંદર મજાનું બીજું શિવ ભગવાનનું મંદિર છે. તો તમે આ જૂનું સ્થાપત્ય જો અને મહાદેવના દર્શન કરો. સુંદર મજાની શિવલિંગ છે અને આ જે ખૂબ જ ભવ્ય તમે આપણે જૂનો વારસો છે તે તમે નિહાળી શકો છો. તમે સુંદર મજાના બે શિવ મંદિરના દર્શન કર્યા. સુંદર મજાનું આ જે શિવ મંદિર છે એની પાછળ પ્રભુનો પીપળો છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા, તેથી આ જગ્યાને પ્રભુનો પીપળો તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો. આ જે જગ્યા જે છે પ્રભુના પીપળા તરીકે ઓળખાય છે. અહીંયા પ્રભુના પગલાં હજુ પણ છે. તો હું તમને એ પગલાં બતાવું. અને આ જે પીપળો છે તે તમે જોઈ શકો છો. આ મંદિર જે છે, મંદિરની એક્ઝેક્ટ પાછળ જ આ પીપળો આવેલો છે. બંને મંદિર જો આ બંને મંદિર અહીંયા જ છે, તમે જોઈ શકો છો. અને મંદિરની પાછળ જ આ પીપળો આવેલો છે. તો અહીંયા
ભગવાન શ્રી કૃષ્ણના પગલાં છે. તો આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા તમે આ જમીન છે ને જમીનની અંદર આ બે ભવ્ય મંદિરો આવેલા છે, જેમાં અહીંયા તમે જોઈ શકો છો પ્રભુના પગલાં, ભગવાન શ્રી કૃષ્ણના જે પગલાં છે અહીંયા આવેલા છે. અને આ બંને મંદિર તમે જોઈ શકો છો અહીંયા જ છે. અહીંયા એક નાનું એવું બીજું મંદિર પણ છે સુંદર મજાનું પાછળ. ખૂબ જૂની એવી જગ્યા છે આ, કે જે બિલખા ગામમાં આવેલી છે. જોઈને તમને ખૂબ આનંદ થશે, અને જો તમે આ સાઈડ આવતા હોય તો આ જગ્યાનો અવશ્ય મુલાકાત લ્યો. અને આ જગ્યા જે છે એ જે છેલ્લૈયા ધામ છે તેનાથી થોડાક જ અંતર ઉપર આવેલી છે, બહુ દૂર નથી. અને આ જે પ્રભુના પગલાં છે તે પણ તમે જોઈ શકો છો, પ્રભુના પગલાં. તમને લોકોને મેં સુંદર મજાના બે શિવ મંદિર બતાવ્યા. શિવ મંદિરની બાજુમાં એક સુંદર મજાનો જૂનો ઓરડો અત્યારે તો જર્જરિત હાલતમાં છે, અને એની બાજુમાં જે આપણે પ્રભુના પીપળો, જે આ પ્રભુના પગલાં અહીંયા કૃષ્ણ ભગવાનના પડેલા છે એ બતાવ્યું. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો? અમે આજુબાજુની આપણા અમરેલી જિલ્લાની કે જુનાગઢ જિલ્લાની બધી ઐતિહાસિક જગ્યાઓ બતાવીએ છીએ. જો તમારી આજુબાજુ કોઈ એવી જગ્યા હોય તો અમને કોમેન્ટ કરો. અને અમે વિવિધ પ્લેટફોર્મ ઉપર છીએ, જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને યુટ્યુબ. તો નવા તમારી આજુબાજુમાં કોઈ આવો વિડીયો બનાવવાનો હોય તો અમને કોમેન્ટ કરો. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.